દયા દરવાજો તોડ. ક્યાં છો વેલા વેલા હેડ આવો છો? તમે બોલે છે ઇન્સ્પેક્ટર દયા? સાહેબ મેં શું ગુનો કર્યો હોય? અરે તે ગુનો જ કર્યો. અડધા કલાકથી અમારે એસીપી સાહેબ ને ઉતાવળ છે, બહાર ની હરતો નહીં તું. તો ઘરે બનાવરા ને એસીપી માટે. અરે બનાવ્યું પણ અમારે અહીંયા ગટર ભરાઈ ગઈ છે. દાડા ખરાબ કરો વેલા વેલા. નેહર જલ્દી નેહર. પધારો હવે હોળીએ સડો એસીપી સાહેબ. હેડો હેડો જલ્દી હેડો. દયા ફાસ્ટ લાજુ દયા. ગંધ મારી રહ્યો. કાલની કઢી નેહરી બધી બાર. આહાહા. સાત તો 50 લાખની રોકડી થઈ. દયા હા બોલો. તને નહીં લાગતું કે મારા આયા પછી બધી ગુંડાગર્દી ખતમ થઈ ગઈ હોય? તમારા આયા પછી તો મારા જ આયા પછી ને. તો અમે તો ખોટી મજૂરી કરાતા. તમારા મજૂરી જેવી જ કે પેલું ગન લઈને જતો રહે, ઢીસ 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 અને આવતો હું આવો જાણતો બધો ખુલાસા થાય વાતનો. તમને એક વાત કહું, એસી માં બેસી રહ્યો એમ કરતા બંદૂક લઈને ઢીસ કરવું સારું થાય. એસી બે આવું સારું, મને તો મજા આવે. સારું તમે તારે એસી માં બેસ્યા રહો. 1 મિનિટ નો ફોન આવે. તારે ફોન ના મટે. હલો હલો તું ફોન કર નાખતો. સાહેબ બાજુ બેઠા. ઓય ઓ ભાઈ તને દેખાતો નહીં? સોરી સોરી સોરી. જાવ દયા. છોકરો હતો ભટકાઈ જીવ. દયા શું હે આ શું હે? એ દયા મને લાગે આટો હે આર્યો. ના ના શું થયું એસીપી સાહેબ? આટો નહીં, ડ્રગ્સ છે. લાય મજા આવે. લાય થોડું મને આલજો. શું હે એસીપી સાહેબ? મજા આવી ગઈ દયા. વધાર ના લેહો, ખોટા મરી જાહો. અરે આ લઈ લઈને હું મોટો થયો, મારા બાપો જ આવા ધંધા કરતો. ઓહો એ બધું જવા દો. હવે વાઈન પકડવાનું કરો. આ જુઓ તો મને તો ખાલી કરવાની જ જાય. ખાલી પછી કજો ઘેર જઈને હેડો. ઉભા તો હેડો તમે. અને ગુંડાઓને પકડવા પડશે હવે આપણે. મારથી હેડા હે જ નહીં. બધું હેડા. તમે આગળ તો હેડો. તું ઊંઘવા દે ને લે. આખું ગોમ પૈણી તાર મને ઓટો રાખવો હોય શું તાર મને? અરે બટી છે તારી ઉંમર શું પડવાની? હું આ જેટલા 34 વર્ષ થયો. 34 હજુ સુધી કોઈ જે વાત કરી મારી. તું જા લે, હેરાન ના કર. ઊંઘવા દે. શું તારે જેમ તું મને ઓટો રાખવો શું તારે મને? લે હા પોતાનું તો બૈરું રહ્યું નહીં, મારું લાવું નહીં. ઉઠ બધા ઉઠ. બસ પી નાખો. તારું બોલાય રહા તારું બોલાય. બસ તારી ઈયા કાશું ના મટી આખી જિંદગી મારે. હવે થેલો હતો છે ઈયો. એ આમ જો ઓય થેલો લટકે છે જો. મને ખબર નહીં ટેલાનું. મને બસ બીજું કોઈ નહીં. મને પૈણાય. આમાં 50 લાખ નો માલ પડે તારા પૈણવાની પડી તને. પૈણું હે હું ચેક કરવાનો માલ છે ફોન કરીને કે માર ડોહો ધંધો કરે હે. તું તારા બાપ મને મારે ખબર ચમ પડતી નહીં. ખબર ચમ નહીં પડતી તને? માર ના કરે ને તારા મોબાઈલ તોડાઈ નાખે. ઓય 50 લાખ નો માલ ગાયબ છે યાર. મને પૈણા ને હમણાં ફોન કરું છું આઈડી વાળાને. તું સુખ શાંતિ બેસ ને ભાઈ. સુખ શાંતિ બેસ. સુખ શાંતિ બેસ. માર કરે ખાલી બસ માર આ તો ઓય માર મુએ જોડ. ખબર જ પડતી નહીં. ખબર જ પડતી નહીં કોઈ વાત નહીં. તું મારે નહીં ચાલ ફરો. મારે નહીં. ઘરમાં જ છો. બહાર જાતો નહીં. તું મને ના મારે. બાર જાતો નહીં. ઘરે પડ્યો રે. માર ના કરે. હું થેલો ગોતવા જાઉં. માર ના કરે તને ખબર પડતી નહીં.
હા બારા મારે વાગ્યો. પેલો ગોતો પડશે મારે. લે આ કેટલું બધું સારું ટ્રાય કર્યું પણ કોઈ ડ્રગ્સ લેતો નહીં. શું કરું સારું? અને આ હે એક તો બહુ મોટું જોખમ. એ ડોહાને જ પાછું હાલ દઉં. હે ડોહા જોડે ચાલે. શું કહો બીજું આવવામાં તકલીફ નહીં પડી ને તમને? ના કોઈ જાતની કોઈ તકલીફ નહીં પડ્યો. છેક દુબઈ થી માલ મંગાવ્યો. સર દુબઈ થી માલ આવ્યો? હા 50 લાખનો. 50 લાખનો? આજ તો બતાવો ચેવો માલ હે. હા ચેક કરે. ઓહો માલ તો બહુ કડક હે યાર. મેં તને જે પાર્ટીની વાત કરી હતી ને હા એ પાર્ટીના સેમ્પલ બતાવજે તું. પણ આ એક થી કશું નહીં થાય. 2-3 આપો. હા એક લઈ જા ને એક એને સેમ્પલ બતાવવાનું ખાલી, કે આખો થેલો નહીં બતાવવાનો. સેમ્પલ માં યાર 2-3 તો જો એક થી શું થાય? કઈ સોનામાં તો રાજ્ય નહીં આવતું. જા શિક્ષણથી નહીં આલું ને? નહીં આલું. ચાલે કીધું ને આવો જોજો તો. ચાલો થેડ ધ્યાન રાખજો આ ઠેલાનું પહેલથી કહી દઉં. ટાઈમ બગાડે મારો નીકળવો થી. નશો ઉતરી ગયો હે ને મારો ડોહો મારી હાલત ખરાબ કરી નાખે છે. પરિણામ તો નહીં કે કોઈ નહીં, આખી જિંદગી અંદર મોટો મારશે. યાર મને ઓલું કહી જ દેવું સાહેબ ને કરે ઓલું ડ્રગ્સ વેચે છે. હેલો કોણ બોલો? જી સત્યુમન ભાઈ સાહેબ ને ફોન આલો ને. સત્યમન નહીં, એસપી પ્રત્યુમન, સીઆઈડી ઓફિસર. ઓ સીઆઈડી વાળા સાહેબ બોલો ને? હા બોલો, કોણ તમે? અરે સાહેબ બોલો, ઓલા ભાઈ ભેગા નહીં દરવાજે દોડાઈ? ના દરવાજો જોડે ભાઈ ખાવાજી હા. સાહેબ કમ્પ્લેન કરી સાહેબ મારે. હા બોલો બોલો. મારા બાપા હે ડ્રગ્સ નો ધંધો કરે છે, તમે પકડી જાઓ તમે. ભાઈ મારા ભાઈનું રિહાન બેઠું છે, ડ્રેસ કે હાડીઓ મારા નહીં જોતી. તમે ખોટા રોંગ નંબર પર ફોન કરો. સાહેબ ડ્રેસ નહીં ડ્રગ્સ ઓછું સંભળાય એટલું તમને. શું ડ્રગ્સ? હા આપણા શહેરમાં ડ્રગ્સ? હા તો તમે જો હોઈ જાઓ હોય તમારી પીઠ પાછળ આ બધા ડ્રગ્સ નો ધંધો કરે, તમને ખબર નહીં પડતી? દેશને બચાવો. લોકેશન મૂકો અત્યારે હું આવું. સાહેબ હું એટલું બધું ભણેલો નહીં, લોકેશન ની ખબર પડતી નહીં. તમે આવો સાહેબ. હા તો ઘર નંબર બોલો ને, તમારા બાપાનું નામ બોલો. હા સાહેબ નંબર વોટ્સએપ કરું સાહેબ. હા કરો. હા જલ્દી આવજો. હા જલ્દી. એ હા સાહેબ. આ જ લોકેશન હતું તે? હા આ જ લોકેશન છે. ફાઇનલ ફાઇનલ આવી ભંગાર બસ્તીમાં ડ્રગ્સ નો સપ્લાય વડું બોડું ને થઈ ગયું તું. તમે ભંગાર શું કામ કરો તો વારંવાર? ભંગાર ના હોનું થોડી કહેવાય. ના એ તમારી ભૂલ હે. મારી મમ્મી એકવાર મને કહેતી હતી શું કે કહેતી? કિચડમાં જ કમળ ઉગે. એવું એમ? એનો મતલબ સૌથી વધારે રૂપિયા આપણને ઓયથી જ મળશે. હવે ઈ છોકરાને ગોતો જેને આપણે ફોન કર્યો હતો. હારું વેડ હેડો. છોકરો જો મળશે આપણે. દયા લોકેશન તો અહીંયાનું છે. તો મતલબ આ જગ્યા જ કોઈ ગડબડ છે એમ ને? ઘરમાં ગડબડ છે. સીધું સીધું. દયા પણ આ તો ડોહો છે. નક્કી પીધેલો હે આવ્યો. કાકા ઓય ડોહા કાકા ઓય લે ઉભા ઊભા થો, થો. ઊભા થો. આવો બેહો. સીઆઈડી ઓફિસર. મારા ઘરે સીઆઈડી? ઇન્સ્પેક્ટર દયા, એસીપી પ્રત્યુમન. સાહેબ તમે મારા ઘરે શું લેવા આવ્યો? અમને ખબર મળી કે તમે ડ્રગ્સ નો સપ્લાય કરો. ચોકડા ખોલવા નહીં આવ્યો હું. સાહેબ આ 6 મહિનાથી ડબ્બો ખુલતો નતો. આ તો મારી વાતનો જવાબ આલો તમે. બોલો. મને એવી ઇન્ફોર્મેશન આ ઘરની મળી કે તમે ડ્રગ્સ નો ધંધો કરો. સાહેબ આજથી 1995 માં ઘરે હંચો તો ને તાર હું ડ્રેસ સિલતો હતો. અરે આ બેરા ડોહા ડ્રેસ નહીં, ડ્રગ્સ, કોકિંગ, ગાંજા, હિરોઈન. બડી ચીવું આવે. અરે પાવડર જેવું આપેલો ડ્રગ્સ ની હુંગી નો નશો કરતા. શું કીધું? ડ્રગ્સ? અને એ મારા ઘરે? શું થયું? લ્યા બહુ મળી ગયા. શું પાવડર થયું? નહીં, હા જોડ્યો. હા. અલા કાકા મરી ના જતા, અમારે ખોટું નોકરી છોડવી પડશે. નાટક તો નહીં કરતો. મને એવું લાગે દયા નાટક જ કરે. ક્યારે ઘરમાં બોલું ઘરની તલાશી લઈએ. સો મરી જતો ડોહા ઘરમાં. તલાશી ના તમે ટૂંપો ખાઈને મરી જાય હોય તો? મરી જો મરી ગયા તું તો. દયા આ કોણ દયા? અને આ જો આ પેલો ઠેલો ને ત્યાં આ જ છે જે ઓલો છોકરો લઈને દોડતો હતો. અને આ કોણ હે? પેલા 1 મિનિટ. ઓય ઓ ભાઈ ઉભો થાય. કોણ હે તું?
તમે કોણ હો ભાઈ? સીઆઈડી ઓફિસર. ઓ સાહેબ, મેં તમને ફોન કર્યો છે સાહેબ. તે કરો તો ફોન? હા સાહેબ. સી જગ્યાએ? હા, એ અવાજ ઘરમાં છે. હા, આરે સાહેબ પેલો આરે સાહેબ પેલો. તારા બાપુ જ આ કામ હા કરે સાહેબ, ને મારા બધું? બાપુ સાહેબ આ કરે છે. અને સાહેબ મારે લગ્ન કરાવતો નહીં, બધા પરણી જવાનું 33 વર્ષ સાહેબ મારે લગ્ન કરાવતા નહીં ઓય, ઓય. સાહેબ. તારા બાપા જોડે આય. પાસે તું હાલ. એ કાકા હું કરો? એ કાકા મારો નહીં કાકા. એ કાકા તમારે જે મારું કોણ છે કાકા? મરી જાવ એ કાકા, એ કાકા, એ જમ જતા રહ્યા તમે. તમારા જીવા મારું ગુણ છે. એ કાકા, મને બૈરું હાલો. રોની વાળા દયા ઘરમાં લઈ જા. આ મર્યો નહીં. એ ભલે હો મરી જા. તારું એ મારું બૈરું. તારું બૈરું આવશે. ચિંતા ના કર, ઉભો રહે. એક જ મિનિટ. દયા, ઉભો રહે. તારી ભાભી જતી રહી પિયર, 1 મહિનાથી મોઢા નહીં ધોયા. જીવે મારા કાકા, જીવે. જીવે હે નાટક. તને એવું લાગ્યું સીઆઈડી વાળા ઉલ્લુ બનાય છે એમ તું? સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ભૂલ નહીં. હવે હેડ જેલના હારિયા ગણજે. એ સાહેબ ઉભા રહો સાહેબ. હું પૈસાની લાલચમાં આવી ગયો એટલા બધું કોમ કરવા માંડ્યો સાહેબ. તારા છોકરાની છેલ્લી વાર મુલાકાત કરી લે. એ ચાલ. કાકા, કાકા અમારે લગ્ન કરાવો ને કાકા? તારી યા કાશમ તો આ બધું થયું છે. તો પેલા ચાંદ નો કહેતો તો કેમ ના મોન? અમારા મુજરીના તું ના માર. અમારા હાથ સાફ કરવા માટે મોઢે ઘણા હે. ઓટો રાજે ઓટો પૈણા એની બૈરું ના લાગ્યા મને. મારા છોકરો ખાઈ મને મારે.